નીચે આપેલ બંધારણની ચોક્કસ સંરચના જણાવો। સંરચનાની અંદર જે કિરાલ કાર્બન આપેલા છે, કિરાલ કાર્બનની સંરચના એસ પ્રકારની છે કે આર પ્રકારની છે એ આપણે ચેક કરવાનું છે। પહેલા તો આ બંધારણમાં કયા કાર્બન કિરાલ છે તો આપણને સ્પષ્ટ દેખાય છે કે અહીંથી જો ક્રમ આપીએ તો બીજા નંબરનો જે કાર્બન છે એ કિરાલ છે અને એના પછી ત્રીજા નંબરનો કાર્બન છે એ કિરાલ છે। તો બીજો અને ત્રીજો કાર્બન એ એસ સંરચના ધરાવે છે કે આર સંરચના એ આપણે જોવાનું છે। તો જ્યારે પણ આપણે સંરચના નક્કી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો આપણે ક્રમ આપવો પડે। કાર્બનના જે છે કિરાલ કાર્બનના ચારે ચાર સમૂહ ગ્રુપ છે એ ચારે ચાર ગ્રુપોને આપણે ક્રમ આપવો પડે અને એ ક્રમ છે એ આપણે આણ્વીય દળના આધારે આપીએ છીએ। તો જે આ ગ્રુપ જોડાયેલું છે આખું, તો એને આપણે પહેલો ક્રમ આપશું। ત્યાર પછી એનાથી ઓછું આણ્વીય દળ છે કે ક્લોરીનનું હોય છે તો ક્લોરીનને બીજો ક્રમ આપશું। ત્યાર પછી CH3ને ત્રીજો ક્રમ અને હાઇડ્રોજનને ચોથો ક્રમ આપશું। તો આ જે સાયકલ છે એ કઈ તરફ છે તો કે આ એન્ટી ક્લોકવાઇઝ છે અને જ્યારે એન્ટી ક્લોકવાઇઝ આપણને જણાય ત્યારે એ એસ કોન્ફિગ્યુરેશન ધરાવે છે। તો બીજા નંબરનો જે કાર્બન છે એ એસ કોન્ફિગ્યુરેશન છે એટલે એની સંરચના 2s પ્રકારની થશે। હવે ત્રીજો કાર્બન ચેક કરી લઈએ તો 2s પ્રકારની સંરચના ધરાવતું ઓપ્શન એ છે અને સી છે। તો એ પણ આવી શકે છે અને સી પણ આવી શકે। હવે આપણે ત્રીજો છે એ ચેક કરી લઈએ કે ત્રીજો કાર્બન છે એ એસ સંરચના ધરાવે છે કે આર સંરચના ધરાવે છે। તો ફરીથી આપણે ક્રમ આપીએ તો આ કાર્બન સાથે આ આખું જે ગ્રુપ જોડાયેલું છે તો એને પહેલો ક્રમ આપશું। બીજો ક્રમ છે એ ક્લોરીનને મળશે। આણ્વીય દળ પ્રમાણે ત્રીજો ક્રમ છે C2H5ને મળશે અને ચોથો ક્રમ હાઇડ્રોજનને મળશે। અને હવે આપણે જો સાયકલ ડ્રો કરશું તો એ પણ એન્ટી ક્લોકવાઇઝ જ બને છે 1 2 3 4। તો એમાં પણ એન્ટી ક્લોકવાઇઝ હોવાથી એ પણ એસ સંરચના ધરાવે છે। તો બંને 2 અને 3 પણ એસ સંરચના ધરાવતું હોય એવું ઓપ્શન એ છે। તેથી ત્રીજો કાર્બન પણ 3s આવશે। તો આ જે આખું આપણું જે બંધારણ છે એ 2s અને 3s પ્રકારની સંરચના ધરાવે છે।